પેકેટની સેવા સાથે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી। વડતાલ ગામમાં અતિવૃષ્ટિમાં ફૂડ પેકેટની સેવા સાથે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી। સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે ગુજરાતમાં થયેલ અતિવૃષ્ટિને કારણે જન્માષ્ટમી મહોત્સવ ખૂબ જ સાદગીપૂર્ણ રીતે ઉજવાયો હતો। જન્માષ્ટમી મહોત્સવના યજમાન શ્રી તુષારભાઈ નવનીતભાઈ પટેલ જીવિયાન તથા હયાન પરિવાર મોગરીના યજમાન પદે ઉજવાયો હતો। આ પ્રસંગે માનસ સ્વામી વડતાલ મહિમાની કથાનું રસપાન કરાવ્યું હતું। સોમવારે વહેલી સવારથી ચાલુ થયેલ મેઘરાજા અવિરત વરસતા મંદિરમાં ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી। છતાં બાળધૂન યુવક મંડળ બાળિકા મંડળ દ્વારા વરસતા વરસાદમાં રાસની રમઝટ બોલાવી ઉપસ્થિત હરિભક્તોના દિલ જીતી લીધા હતા। પરમ પૂજ્ય ગુરુઓમાં સ્વામીએ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી રણછોડરાયજી મહારાજનો મહિમા વર્ણવ્યો હતો। ભગવાન શ્રી હરિએ 200 વર્ષ પૂર્વે સ્વહસ્તે આ મંદિરમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી ધર્મદેવ ભક્તિ માતા વાસુદેવ તથા ભક્તોની મુક્તિ અને ભક્તિ માટે પોતાનું શ્રી હરિકૃષ્ણ મહારાજ સ્વરૂપે સ્વહસ્તે પધરાવ્યું હતું, જેને આગામી 7 નવેમ્બરથી 15 નવેમ્બર દરમિયાન 200 વર્ષ પૂર્ણ થનાર છે। વડતાલ ટેમ્પલ કમિટી તથા આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજની નિશ્રામાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવનાર છે, જેમાં ભાગ લેવા માટે દેશ વિદેશના લાખો સત્સંગીઓ મહોત્સવની કાગડોળે રાહ જોઈ રહ્યા છે। વડતાલ મંદિરના સંતો દ્વારા દેશ વિદેશમાં ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યા છે, જ્યારે ભારતમાં શહેરે શહેરે આપણા મહારાજ આપણો મહોત્સવનું આમંત્રણ રથ ગામડે ગામડે હરિભક્તોને આમંત્રણ પાઠવવા ફરી રહ્યા છે। શ્યામ સ્વામીએ વડતાલ મહિમા કહેતા જણાવ્યું હતું કે આ મંદિરના પાયામાં 9 લાખ ઈંટો વપરાય છે અને જેનું નિર્માણ ખુદ બ્રહ્માનંદ સ્વામીએ કર્યું છે। અને વિશેષ મહત્વની બાબત એ છે કે આજ સર્વત્ર અતિવૃષ્ટિ થઈ રહી છે। આપણા મહોત્સવનું ગ્રાઉન્ડ તળાવ જેવું થઈ ગયું છે, પરંતુ આપણે મક્કમતાથી અસરગ્રસ્તોની સેવામાં રહેવાનું છે। કોઠારી સ્વામી વિદેશ યાત્રાએ છે, એમનો સંદેશ આવ્યો છે કે આપણે સૌએ યથાશક્તિ સેવા કરવાની છે। મંદિરો સંસ્થા સેવા કાર્યમાં જોડાયેલા છે। આપણે વડતાલ મંદિરમાં હાલ 200 સ્વયંસેવકોની ટીમ ભોજન પ્રસાદના પેકેટની તૈયારી કરી રહ્યા છે। 5000થી લોકોને જન્માષ્ટમીનો ભોજન પ્રસાદ ઘેર બેઠા પહોંચાડવાનો છે। ધારાસભ્ય શ્રી પંકજભાઈ અને કલેક્ટર શ્રી આ પ્રસાદ પૂરગ્રસ્ત લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે। રાત્રિના 11:30 કલાકે બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજીએ ઠાકોરજીનું વિશેષ પૂજન કર્યું હતું। ત્યારબાદ રાત્રિના 12 કલાકે ઠાકોરજીને રજનીગંધાના ફૂલોથી શણગારાયેલ પારણામાં ઝુલાવી જન્મોત્સવની આરતી ઉતારી હતી। આરતી બાદ મંદિર પરિસરમાં લાલાના જન્મદિનના વધામણા રૂપે 1000 કિલો ચોકલેટની ઉછામણી કરવામાં આવી હતી, જ્યારે 251 કિલો કેસર પેંડા તથા 251 કિલોથી વધુ પંચાજરીના પ્રસાદનું હરિભક્તોમાં વિતરણ કરાયું હતું। આ પ્રસંગે ઉપસ્થિત ભક્તોએ પંચાજરી તથા પેંડાનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી। સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્યામ વલ્લભ સ્વામી અને યુવાન સ્વયંસેવકોની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। જય શ્રી સ્વામિનારાયણ। શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન વતી હું આપણા સૌ મંદિરો સંસ્થાઓ એને હાર્દિક અપીલ કરું છું કે અત્યારે સમગ્ર ગુજરાતની અંદર અતિવૃષ્ટિનો માહોલ છે, તો આજુબાજુમાં જ્યાં જરૂર જણાય ત્યાં આપણે સૌ મંદિરો સંસ્થાઓએ સેવામાં સહાયક બનવું। ખાસ કરીને આજે જન્માષ્ટમીનું પર્વ ઉજવવા માટે જ્યાં સાનુકૂળતા ન હોય ત્યાં સાહસ કરીને યાત્રા કરવી નહીં, એવી સર્વ ધર્મપ્રેમી જનતાને પ્રાર્થના છે। અને શક્ય એટલી લોકોની મદદ પહોંચાડવી। વડતાલ મંદિરની અંદર 200 સ્વયંસેવકોની ટીમ ગાંઠિયા, ફૂલવડી, લાડુ, ફૂડ પેકેટ બનાવવાની તૈયારીમાં લાગી છે। જિલ્લા પ્રશાસન અને MLA MPના માર્ગદર્શન પ્રમાણે જ્યાં જરૂર પડશે ત્યાં વડતાલ સંસ્થા ફૂડ પેકેટો પહોંચાડી રહી છે। આપણે સૌ સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ આપણી આસપાસમાં જેને જરૂર હોય ત્યાં સહાય પૂરી પાડે એવી વડતાલ સંસ્થાન વતી મારી સાધુ સંત વલ્લભદાસની આપ સૌને વિનંતી છે।